2026 સુધીમાં જો આ કામ શરૂ કરવામાં નહીં આવે તો કોંગ્રેસના તમામ કાર્યકરો લીલિયા તાલુકાના એ મામલતદાર કચેરી સામે મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં ઉપવાસ આંદોલન શરૂ કરશે, જેની ગંભીર નોંધ આ તંત્રે લેવાની જરૂર છે. અને જો આ કામ શરૂ નહીં થાય તો માર્ચ મહિનામાં ગ્રાન્ટ પણ લેફ્ટ જવાની બીક છે. અને બીજું, પાણીના ટાંકા તથા પાઇપલાઇન પણ તૂટી જવાની પૂરતી સંભાવના છે. તો તાકીદે આ કામ શરૂ કરો એવી અમારી માગણી છે. હાલ આ સંપની અંદર પાણી ભરેલા પડ્યા છે અને લીલિયા ગ્રામ પંચાયતે જો ટાઈમસર આના 10% ફાળાની રકમ ભરી હોત તો આ 3300 પરિવારને પાણીથી વંચિત ન રહેવું પડે. આજે લીલિયા ગામની અંદર 3300 પરિવાર આ નલ સે જલ યોજના પાણી ભર્યું હોવા છતાં પણ પાણીથી વંચિત છે. તો જલ સે નલની યોજના જે કંઈ ટલે ચડેલી હતી એ ટલે નથી ચડેલી. અમારા કામગીરીને હિસાબે ગામની અંદર ગટરના પ્રશ્નો હતો, ગટરની લાઈનો ચાલુ હતી કામગીરીમાં. પ્લસ જે કાંઈ એજન્સીને ટેન્ડરમાં નહોતું આવતું પાઇપલાઇનનું ભાંગટોડનું, કે એનો ખર્ચો ક્યાંથી લેવો અને કઈ રીતનો વાપરવો એને હિસાબે વિલંબ થયું હતું કામગીરીનો. હવે એનો પણ પ્રશ્ન અત્યારે આજની તારીખે હલ થઈ ગયેલો છે.